સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, ભોળાનાથનો પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસમાં શિવોપાસનામાં શિવલિંગની પૂજા કરીને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે। જ્યારે બીલીપત્ર જળ અક્ષતથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે। આથી તેમને આશુતોષ ઉદાર શિરોમણી કહેવામાં આવે છે। મિત્રો, દરરોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરવી અને વ્રત રાખવું જોઈએ। શ્રાવણ માસમાં લઘુ રુદ્ર, મહારુદ્ર અથવા તો અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે। શિવજી ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે। આ જ કારણસર તેમને અનાદિકાળથી હિન્દુ ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે। શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે। મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રદાન કરે છે। માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ, આ જ કારણસર તેમને અનાદિકાળથી હિન્દુ ધર્મમાં સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે। શિવલિંગને સૃષ્ટિનું સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે। મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ પ્રદાન કરે છે। માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે। આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે। તેમનું સ્વરૂપ અદ્ભુત છે। શિવજીની જટા સ્વયંસિદ્ધ, આત્મનિયંત્રણ અને ભોગવાદ પર લગામનું પ્રતીક છે। શિવજીના કપાળનું ત્રિપુંડ કુટુંબ સેવા, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું પ્રતીક છે। સર્પ એ કાળનું પ્રતીક છે। શિવના શરીરની ભસ્મ એ સંદેશ આપે છે કે ભોગવાદી ના બનો, આ શરીર એક દિવસ તો રાખ થવાનું જ છે। તો આવો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ કે કઈ રાશિના જાતકોને કઈ રીતે શિવ પૂજા કરવી। એ પહેલાં મિત્રો, જો આ પ્રસ્તુતિ આપને જરા પણ પસંદ આવી હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મેષ રાશિના જાતકોએ ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે મધ અને દૂધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઈએ અને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ। આ જાતકોએ ઓમ નાગેશ્વરાય નમઃનો જાપ કરવો જોઈએ। આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે। આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે। વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો ઘણું શુભ ફળ મળે છે। આ સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી, ચમેલીના ફૂલ ચઢાવવા અને રુદ્રાષ્ટકનો પાઠ કરવો, બીલીપત્ર ચઢાવવાથી માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઈ શકશો। મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। તેનાથી અજ્ઞાન, ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે। કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે। ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચઢાવવા, સાથે જ શિવજીના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો। કર્ક રાશિના જાતકોને દરરોજ ઘીથી ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ। આ સાથે જ ઓમ નમઃ શિવાયના મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ, જેના કારણે જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળશે અને સ્વાસ્થ્યમાં સારો લાભ થશે।
બિનજરૂરી ગૂંચવણોમાંથી પણ રાહત મળશે. શિક્ષણના કાર્યોમાં પણ સારી સફળતા પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવને કરેણના લાલ રંગના ફૂલ અર્પણ કરવાથી તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે. આ સિવાય જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો, જેનાથી તમામ મનોકામનાઓ પૂરી થશે. કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી વડીલો તથા અધિકારીઓ તરફથી સારો સહકાર મળશે. આ રાશિના શિવ ભક્તોએ ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચઢાવવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયના ઘી અથવા અત્તર અથવા તો સુગંધિત તેલ અથવા સાકર મિશ્ર કરેલા દૂધથી અભિષેક કરવો જોઈએ. કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચઢાવવો જોઈએ. ભગવાન શિવના સહસ્ત્ર નામનો જાપ કરવો. આમ કરવાથી ભોળેનાથના આશીર્વાદ સદાય બન્યા રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. ધન, યશ, કીર્તિમાં વધારો થશે. સત્તાનો સહયોગ રહેશે. જો પંચામૃત ના હોય તો સાકર મિશ્ર કરીને પાણીથી પણ અભિષેક કરી શકાય છે. ભગવાન શિવને ગુલાબનું ફૂલ અને બીલીપત્રનું મૂળ ચઢાવો. રુદ્રાષ્ટકનો પાઠ કરો. ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાનને પીળા ફૂલો અર્પણ કરીને ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે. આ ઉપાયથી સફળતા મળશે. જવાબદારીમાં પણ ઘટાડો થશે. મકર રાશિના જાતકોએ તલના તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ, જેથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે. ભગવાન શિવજીને બીલીપત્ર, ધતુરાનું ફૂલ, ભાંગ અને અષ્ટગંધ ચઢાવવાથી તેમજ પાર્વતી નાથાય નમઃનો જાપ કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળિયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ. તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ વ્યાપે છે. મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા રંગના ફૂલો ચઢાવવા જોઈએ. તેમજ ચંદનની માળાથી 108 વખત પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. તેનાથી પારિવારિક તથા વ્યાવસાયિક મોભામાં પણ ઘણો વધારો થાય છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ એક આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.